નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ઇંગ્લિશ દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર. વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર મોસ્ટ આઈએમપી પેપર છે. આના બધા જ પ્રશ્નો તમે સારી રીતે કરી લીધા તો તમે દ્વિતીય પરીક્ષામાં સારો સ્કોર કરી લેશો. તો જો આ પ્રશ્નપત્ર જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું કંઈક પેપર છે. આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અને બી, સેક્શન એ અને બીનું પછી સોલ્યુશન જોઈએ. પહેલાં આપણે વિભાગ સી, સેક્શન સીનું સોલ્યુશન જોઈએ. દરેક વિભાગનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો ચાલો વિભાગ સેક્શન સીથી શરૂ કરીએ. તેમાં પહેલું જ ફંક્શન છે, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપેડ પ્લેઇંગ ક્રિકેટ. તો તેમાં શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. કારણ કે વેન આવ્યું છે, વેને આવે એટલે ક્યારે, એટલે શું આ દર્શાવે છે? ટાઈમિંગ દર્શાવે છે. સ્પેસિફાઈ ટાઈમ, એક વેન સ્પેસિફાઈ ટાઈમ દર્શાવે. પછી ધ પોઈમ રેંગ ધ બેલ એટ 12:30 PM. તો તેમાં આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. તો આમાં એક ચોક્કસ સમય છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય, અને સ્પેસિફિક ટાઈમમાં છે ને કોઈ બી સમય ચોક્કસ ના આપ્યો તે હંમેશા કોઈ બી સમય દર્શાવ્યો હોય એક્ઝેક્ટ, તો તમારે પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું છે. પછી ધ લેડી વુ ઇઝ ધ વેરિંગ ગ્રીન સારી ઇઝ માય ટીચર. તો તેમાં વુ આવ્યો છે. વુ, વુમ, વુઝ આવે તો શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો હવે 36મો ક્વેશ્ચન છે. તેમાં ખાલી જગ્યા આપી છે, ઇન્ક્વાયરી ઇઝ નેચર. ઇન્ક્વાયરી ઇઝ નેચર એટલે પૂછપરછ કરવી. એટલે શું? આ પહેલી તો વાત કે પ્રશ્નાર્થ વાક્ય હશે, પૂછપરછ હોય એટલે. તો પહેલું તો કે એ અને આ ડી તો આવશે જ નહીં. તો વેર આર યુ ગોઈંગ અને વેન ડુ યુ એક્ઝામ બિંગ થશે. તો આપણે શું આપ્યું છે આન્સરમાં? ફ્રોમ ધ 50 માર્ચ. તો તેમાં શું છે? વેન. કારણ કે વેર આ તો સમય દર્શાવે છે એટલે વેન હશે, અને સ્થળ દર્શાવ્યું હોત તો વેર હોત. માટે અહીંયા આપણો જવાબ બનશે બી, વેન ડુ યુ એક્ઝામ બિંગ. પછી 37મો છે, હેતલ હી મયુર મીટ યુ માય કઝિન યસ. તો તે જવાબ આપશે એક્સપ્લેનેશન પ્લેઝન્ટરી. એક્સપ્લેનેશન પ્લેઝન્ટરી એટલે આશ્ચર્યજનકથી આપશે. આશ્ચર્યજનક, ઉદ્ગારજનક. તો ઉદ્ગારજનક એમાં આપ્યું હોય તો ઉદ્ગારજીનવાળું વાક્ય હોય એટલે જવાબ આવશે બી. પછી છે ફાધર, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? સો એ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. બટ યેટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, હાઉએવર, આટલા હોય ફંક્શનમાં શબ્દો તો કોન્ટ્રાસ્ટ આવશે. તો કોન્ટ્રાસ્ટમાં પહેલું તમે જોઈ શકો હંમેશા ધો હોય ક્રિયાપદ, ધો હોય વાક્યની આગળ હોય, એટલે માટે આપણો જવાબ બનશે એ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ફંક્શન પ્રમાણે બ્રેકેટ્સમાં આપ્યા પ્રમાણે શોધવાનું છે. તો પહેલું જ કોન્ટ્રાસ્ટ આપ્યું છે, તો વિરુદ્ધાભાસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપ્યું છે. તો પ્લેસમાં શું આવશે? વિચ ઇઝ માય બર્થડે પ્લેસ. પછી 40મો છે, ખાલી જગ્યા ઇન સ્કૂલ, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો એમાં બી આવશે, હાઉ લોંગ હેવ યુ બીન સ્ટડીંગ. પછી પ્યોર સમ ઓઇલ, ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પ્રોસેસમાં આપશે એન્ડ હીટ એન્ડ ઇટ ઓન લો ફ્લેમ. પછી કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. તો ખાલી જગ્યાઓમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે પાર્ટિક્યુલર. પછી બીજી ખાલી જગ્યામાં આવશે આઈડેન્ટિટી. પછી આવશે હાર્મોની. પછી નેક્સ્ટ જોઈએ, રાઇટ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો તેમાં પહેલું છે, તેમાં આવશે એ, અને બીજું છે ખાલી જગ્યા ડેવર, એમાં આવશે ઈટ, ખાવું. પછી મોબ, ક્રાઉડ તો ટોળું, મોબ તો ક્રાઉડ, ટોળું. પછી ખાલી જગ્યાઓ આપી છે 46મા ક્વેશ્ચનમાં. તો 46મા ક્વેશ્ચનમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ધોઝ. પછીની ખાલી જગ્યામાં આવશે ટુ. પછી ખાલી જગ્યા છે તેમાં આવશે હી. વિદ્યાર્થી મિત્રો, દરેક સોલ્યુશન તમે ધ્યાનથી જોઈ શકો છો અને તેને સારી રીતે સમજીને તૈયાર કરશો. પછી વાક્યને જોડો. તો પહેલાંમાં વાક્યને જોડવાનું છે. તો તેમાં પહેલાંમાં આવશે ઇફ, બીજામાં આવશે વુમ, અને પછી આવશે બીકોઝ. પછી જે ક્વેશ્ચન 50 ખાલી જગ્યા આપી છે, તો ખાલી જગ્યા હું કહી દઉં તો પહેલાંમાં આવશે બેસ્ટ, પછી આવશે વેન નહીં પણ વાઇલ આવશે, અને પછી આવશે યોર.
પછી છે ડુ એઝ ડાયરેક્ટ. ડુ એઝ ડાયરેક્ટમાં પહેલું તો કયું છે વુ ધ ગ્રેડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. તો અહીં કાળ પરિવર્તન કરવાનું છે. સાદો વર્તમાન કાળ છે તેમજ ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. તો તે જોઈએ. તો તે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં આવી રીતના ફેરવાશે. તે જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પછી 52મો પ્રશ્ન, વુ બ્રોક માય ન્યૂ ટોય કાર. તો બાય whom વોઝ માય ન્યૂ ટોય કાર બ્રોકન. તો આમાં છે એક્ટિવમાંથી પેસિવ. તો તેનો પણ જવાબ તમે જોઈ શકો છો. તેમાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું જે પ્રશ્નાર્થ વાક્ય હોય તો વુ હોય તો બાય whom થઈ જાય. તેવી રીતના તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે 52મા ક્વેશ્ચનનો સંપૂર્ણ જવાબ. પછી 53માં WH ક્વેશ્ચન આપ્યા છે. તો અ લેટર એ એક વસ્તુ પદાર્થ કહી શકાય, એટલે તેના માટે આવશે ડી. વોટ ડીડ ચૈતાલી રાઇટ ટુ હર ફાધર. પછી છે ઓન માય બાઇસિકલ. ઓન માય બાઇસિકલ. તો તેમાં જવાબ આવશે હાઉ ડુ યુ કમ ટુ સ્કૂલ. કેવી રીતના સ્કૂલ? તો ઓન બાય બાઇસિકલ. પછી ઓન માય બાઇસિકલ. પછી છે ફોર ટાઈમ અ વીક, એટલે સમય આપ્યો છે, એટલે હાઉ ઓફટન ડુ યુ વિઝિટ યોર ફ્રેન્ડ્સ દર્શન. પછી 56મો ક્વેશ્ચન છે. તેમાં માય પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ, પોલ્યુશન, માય બેસ્ટ ફ્રેન્ડ, તેના વિશે પેરેગ્રાફ આપ્યો. પેરેગ્રાફ તમારે લખવાનો છે. તો પેરેગ્રાફ તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો તમે પેરેગ્રાફ જોઈ શકો છો. માય પ્રિપરેશન ઓફ બોર્ડ એક્ઝામિનેશન, તેના વિશેનો પેરેગ્રાફ છે, તે તમે નોંધી શકો છો. પછીના ક્વેશ્ચન છે રાઇટ એની વન ઓફ ફોલોઈંગ. તેમાં ઈમેલ લખવાનું છે અને બીજામાં અબાઉટ 60 વર્ડ્સ રિપોર્ટ લખવાનો છે અને ડિસ્ક્રાઇબિંગ અબાઉટ 10 સેન્ટેન્સ છે. વિદ્યાર્થી મિત્રો હવે આવી જઈએ સેક્શન એ ઉપર. સેક્શન એમાં ફકરા પરથી જવાબ લખવાના છે, પેરેગ્રાફ પરથી. તો તેમાં 10 ક્વેશ્ચન આપ્યા છે. તો આ 10 ક્વેશ્ચન પેરેગ્રાફ પરથી આન્સર લખવાના છે. તેના તમે 10 ક્વેશ્ચનના જવાબ તમે જોઈ શકો છો. પછી છે શોર્ટ નોટ્સ. પછી શોર્ટ નોટ્સ આપી છે અરુણ યંગ એન્વાયરમેન્ટ લિસ્ટ. તો તેની શોર્ટ નોટ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે આ શોર્ટ નોટ્સ લખી શકો છો. પછી ટ્રુ ફોલ્સ આપ્યા છે. તો ટ્રુ ફોલ્સમાં 12મા વાક્ય છે ટ્રુ ફોલ્સ, તેમાં આવશે ફોલ્સ. અને 13મું વાક્ય છે તેમાં આવશે ટ્રુ. આ ફોલ્સ, 13મું છે ટ્રુ, 14મું છે ફોલ્સ અને 15મું છે ટ્રુ. પછી છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ ફકરા કેટલાક માહિતી આપી છે, તેના પરથી જવાબ મેળવવાના છે. તો તમે દરેક પ્રશ્નનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 16 થી 20 સુધીના. પછી 21મો ક્વેશ્ચન છે વોટ ડીડ હી ડિસ્કવર. તો તેનો પણ જવાબ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આ તો ઇંગ્લિશનું મોસ્ટ આઈએમપી પેપર અને તેના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.